માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે। તમે વિચાર કરજો કે હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર, ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડાગાડી કરી છે। એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં, હાથમાં અરજી આપીને ગયા હતા, પણ પોલીસે લીધું નહીં। અને ભાજપ વાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા। અમારી ફરિયાદ પણ ન લીધી। સામે પક્ષે એટલી બધી કલમો લગાડાવડીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે। ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે। ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખે છે અને એમને જામીન પણ મળવા દેતા નથી, ત્યારે આખા સમગ્ર 27 જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે। આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી, અધિકાર આપતું નથી, ને એટલું નહીં, અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ કરી, હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી, અને એનો અવાજ બનવાની કોશિશ ચેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને, સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે। અને એના માનમાં પણ અમે માનનીય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં, માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ, ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ, જેમાં તમામ આદિવાસી સમાજના એક નાગરિક એક ગામે એ પહેલા અમે પ્લાનિંગ કરીશું કે એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ। અને 24 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં ચેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે। માનનીય અરવિંદજી 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે પશુપાલકો, ખેડૂતો, આદિવાસી સમાજ, ગરીબો, વંચિતો, શોષિતો, મનરેગા ખાનારાઓ, આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે। જામીન નામંજૂર થયા છે ધારાસભ્ય ચેતર વસાવાના, તો સરકારી પક્ષે દલીલ એવી હતી કે અગાઉ તેમને જે જામીન આપવામાં આવ્યા હતા તેવી શરત હતી કે ફરી એ પ્રકારના હુમલાનો પ્રયાસ તેઓ નહીં કરે, અને એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી એટલે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે। અને બીજો પ્રશ્ન, એક દલીલ એવી પણ આવી કે સોશિયલ મીડિયા પર ચેતર વસાવાના સમર્થકો ઉશ્કેરણીજનક ભાષણો કરી રહ્યા છે, નિવેદનો આપી રહ્યા છે, એટલે એક કારણ સરકારી વકીલે પણ આપી રહ્યા છે જામીન નામંજૂર કરવાનું। હું એ જ કહું છું, આ સમગ્ર કાંડ છે એ ભાજપ કરી રહ્યું છે। સમગ્ર આદિવાસી સમાજને હું કહી રહ્યો છું, સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા આદિવાસી સમાજના યુવાનોને કહી રહ્યો છું કે ભાજપ આદિવાસી સમાજની વિરોધનું ષડયંત્ર કરી રહી છે। હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે। મનરેગા યોજના આખી આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી, એના રૂપિયા ચાઉ કરીને કમલમને ભાજપના નેતાઓ ખાઈ ગયા, અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેસોની વાત નથી, આ વાત એ છે કે ચેતરભાઈ વસાવા એક પછી એક ભાજપના નેતાઓ જે આદિવાસી સમાજના હકના નાણાં મનરેગાના હતા એ ખાઈ ગયા છે, નલ સે જલમાં ખાઈ ગયા છે, એ કૌભાંડો બહાર પાડી રહ્યા હતા। એટલે ભાજપે આખી મોટી, મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મિટિંગ રચીને કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે, આપણે બદનામ થશું અને આપણે જે લૂંટ ચલાવી છે એ રૂપિયા નાણાં પાછા આપવા પડશે। એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને, આદિવાસી સમાજના હીરોને, આદિવાસી સમાજના આવાજને રૂંધવાનું કામ ભાજપે કર્યું છે। મારી સમગ્ર ચેતર વસાવાના સમર્થકો હોય, કોંગ્રેસના ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય, એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે।
જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા તો આ ભાજપની શું ઓકાત છે, ભાજપના નેતાઓની શું ઓકાત છે? 2 ટાઈમે પોલીસ કદાચ કેસ કરાવડાવશે, ચેતરભાઈ વસાવાના ડર્યા છે ને ઝૂકશે. આ પહેલા પણ એમણે ખોટા કેસમાં નાખ્યા હતા. ખોટા કેસમાં નાખ્યા પછી આખો આદિવાસી સમાજ છે ચેતરભાઈ સાથે ઊભો થઈ ગયો હતો. આ વખતે પણ હું ભાજપના આદિવાસી સમાજના નેતાઓ, કોંગ્રેસના આદિવાસી સમાજના નેતાઓને પણ કહું છું કે પાર્ટી છોડી અને એક થાવ અને ભાજપે જે ષડયંત્ર રચ્યું છે એ આદિવાસી સમાજની વચ્ચે જાઓ. હું માનનીય કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ, એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે. એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના, સાંસદો આદિવાસી સમાજના છે, એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજનો પ્રશ્ન છે, આદિવાસી સમાજના અવાજનો પ્રશ્ન છે. ચેતરભાઈ વસાવા માટે તમે પણ બોલો, નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે.